એક ભાઈને 5 બિઝનેસ ફેલ ગયા અને 6થો બિઝનેસ હમણાં સરખો ચાલવાનું ચાલુ થયો છે અને હમણાં જ એમણે 6 ફિગર બનાવ્યા. એક મસ્ત વસ્તુ એમનામાંથી શીખવાની છે. તમે લોકો શીખી લો ને તો તમારી લાઈફ, જે લોકોને ખરેખરમાં બિઝનેસ કરવો છે એની બદલાઈ જશે. કે મેં 5 કર્યા ને, ભલે દરેકમાં હું ફેલ થયો, પણ મેં બહુ વિચાર્યું નહીં. એમણે વેબસાઇટ બનાવવામાં, મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં, ટેકનોલોજી બિલ્ડ કરવામાં કે માર્કેટિંગ કરવામાં એમણે એક બજેટ રાખ્યું હતું કે ભાઈ $10,000 મારે બિઝનેસમાં ખર્ચવો છે અને દર વર્ષે એ એટલા ખર્ચી નાખતા હતા. કે મને ખબર છે કે કદાચ એ નહીં ચાલે, પણ હું 5 વર્ષ 5 વસ્તુઓ જુદી જુદી ટ્રાય કરીશ ને તો 6થા વર્ષે, 7મા વર્ષે, 10મા વર્ષે એ વસ્તુ ચાલશે ખરી. મારી જોડે બીજું ઓપ્શન એ હતું કે હું વિચારે રાખું કે ના યાર 10,000 બચાવી રાખું, તો મારે 5 વર્ષ આવે વસ્તુ મેં કરી હોત, મારી જોડે 50,000 વધારે પડ્યા હોત. પણ ના, મેં બિઝનેસ સેટ કર્યો હોત, મારી લાઈફ ઓલમોસ્ટ પતી ગઈ હોત. મેં જે મારે રિગ્રેટ રહી ગયા હોત કે ભાઈ મારી લાઈફમાં મેં ખરેખર કોઈ વસ્તુ કરવાનો સિરિયસલી ટ્રાય ના કર્યો. અને એ બકેટની અંદર મોટા ભાગના લોકો છે. તમારે ખરેખરમાં કંઈક કરવું હોય ને તો કરી દો. $5-10,000 કે ઇન્ડિયામાં હોય તો 1-2 લાખમાં તમારા ફાઇનાન્સમાં કોઈ એટલો મેજર નથી ફરક પડી જવાનો. જે લોકો ફાઇનાન્શિયલી સારું કરે છે એમની વાત કરું છું. એનો ઘણા લોકો એકદમ બેઝ લેવલમાં બી સ્ટ્રગલ કરી રહ્યા છે અને એમના માટે બી આપણે કન્ટેન્ટ બનાવીશું. પણ આ એ લોકો માટે છે કે જેમને નોકરી બરોબર ચાલે છે પણ બિઝનેસ કરવો છે, પણ ખરેખર કરવા માટે એક રૂપિયો છૂટતો નથી. કરવો હોય તો કરી દો અને ના કરવો તો એક્સેપ્ટ કરી દો કે ભાઈ આપણે નોકરિયાત માણસ છીએ. બંને બાજુ નહીં રહો, નહીંતર થશે શું કે જોબમાં તમે ફ્રસ્ટ્રેટેડ રહેશો અને લાઈફમાં કોઈ વસ્તુ સિરિયસલી ટ્રાય બી નહીં કરી શકો. શેર કરજો જેને સાંભળવાની જરૂર છે. ચાલો, ટેક કેર.